નમસ્તે, હું જાહિર રિમાઇન્ડ એજ્યુકેશનમાં આપ ડીએલએડ તથા બીએડના તાલીમાર્થીઓનું સ્વાગત કરું છું. રામ રામ, સત શ્રી અકાલ, આદાબ. આપણે પાછળના વિડીયોમાં એટલે કે વિકાસ की अवधारणा एवं अधिगम के साथ उसका संबंध એટલે કે અધ્યાય 1 ચેપ્ટર 1 માં વિકાસનો અર્થ તથા વૃદ્ધિ અને વિકાસનો તફાવત તથા વિકાસની ઉપયોગિતા તથા વિકાસની અવસ્થાઓ જેમ કે બાલ્યાવસ્થા, શેષાવસ્થા, બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા, અર્લી ચાઇલ્ડહુડ, લેટર ચાઇલ્ડહુડ વગેરેની સમજૂતી આપણે મેળવી. હવે આજે चैप्टर 1 विकास की अवधारणा एवं अधिगम के साथ उसका संबंध जेनो भाग 2 એટલે કે પાર્ટ 2 માં આગળ આપણે સમજૂતી મેળવીશું. तो विकास को प्रभावित करने वाले कारक, विकास ने प्रभावित करवा वाला कारक कुल 6 છે, જેમાં વંશાનુક્રમનો સમાવેશ થાય છે. ત્યારબાદ પૌષ્ટિક આહાર, બુદ્ધિ, ત્યારબાદ लैंगिक भिन्नता, अतःस्रावी ग्रंथियों का प्रभाव અને છેલ્લે वातावरण. तो आ 6 कारक विकासनी अवधारणाओं એટલે કે શેષાવસ્થા અથવા બાલ્યાવસ્થામાં બાળકની બુદ્ધિ ઉપર ખૂબ જ અસર કરતા હોય છે. તો ક્રમબાદ તેને સમજીએ. તો પ્રથમ વંશાનુક્રમ શેષાવસ્થામાં અને બાલ્યાવસ્થા તથા કિશોરાવસ્થા જે ચાઇલ્ડહુડ એન્ડ ડેવલપમેન્ટ માટે ખૂબ જ 3 અવસ્થાઓ અગત્યની છે. એક શેષાવસ્થા, બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા. જે 3 અવસ્થાઓમાં વંશાનુક્રમ સારી રીતે અસર કરતા હોય છે. વંશાનુક્રમ કઈ રીતે અસર કરે છે? તો સર્વપ્રથમ તો માતા પિતાના વંશાનુક્રમ એટલે કે માતા પિતાના રંગસૂત્રો આધારિત બાળકના રંગરૂપ, કદ કાઠી તથા તેની બોલી, ભાષા, હિલચાલ વગેરે ઉપર અસર કરતા હોય છે. વંશાનુક્રમમાં ઊંચાઈનો સમાવેશ થાય છે. બાળકની ઊંચાઈ તેના માતા પિતાની ઊંચાઈ ઉપર ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે નિર્ભર કરતી હોય છે. બાળકના રંગ રૂપ તેના માતા પિતાના અથવા તો તેના દાદાના આગળના વંશજોના આધારે તેના ઉપર પ્રભાવિત થતા હોય છે. તો વંશાનુક્રમમાં રંગ રૂપ, ઊંચાઈ, બાંધો, કદ વગેરે બાળકના જે શારીરિક લક્ષણો છે, જે બાહ્ય લક્ષણો છે, તે ક્યાંક ને ક્યાંક બાળકના અથવા તો શિશુના માતા પિતા ઉપર આધાર રાખતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પૌષ્ટિક આહાર. જો બાળક અથવા શિશુને પૌષ્ટિક આહાર યોગ્ય રીતે મળે તો જ તેનો શારીરિક અને માનસિક વિકાસ સંભવ થાય છે. એટલે કે શારીરિક અને માનસિક વિકાસ થાય છે. નહીંતર જો પૌષ્ટિક આહાર બાળકને સારો ન મળે અથવા ઓછો મળે તો તેનો શારીરિક અને માનસિક વિકાસમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી બાધાઓ આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો બુદ્ધિ પણ વિકાસને પ્રભાવિત કરવાવાળું એક મહત્ત્વનું કારક છે અથવા તો કારણ છે. બુદ્ધિ કઈ રીતે અસર કરે છે? તો તેમાં સર્વપ્રથમ બુદ્ધિ જે છે તે બાળકના માતા પિતાની તાર્કિક બુદ્ધિનો તેનામાં ખૂબ જ સારી રીતે વિકાસ જો થયો હોય તો બાળકની પણ તાર્કિક બુદ્ધિ સારી હોય, જેમાં રંગસૂત્રોનો પણ પ્રભાવ છે. જેમ કે બુદ્ધિમાં કોઈ બાળક છે તો તેના માતા પિતાની તાર્કિક બુદ્ધિ અથવા તો તાર્કિક ક્ષમતા સારી હશે તો તેના બાળકની પણ તાર્કિક ક્ષમતા અથવા તો જે તે વિષયની ગાણિતિક ક્ષમતા હોય અથવા તો ભાષાગત ક્ષમતા હોય, વોકેબલ ક્ષમતા હોય વગેરે જે અલગ અલગ ભાષાગત તથા ગાણિતિક તથા મનોગત્યાત્મક ક્ષમતાઓ છે તેનો બુદ્ધિમાં સમાવેશ થાય છે. કોઈ તેજસ્વી બાળક હોય તો તેનું સંવેગાત્મક વિકાસ, સામાજિક વિકાસ તથા સંજ્ઞાનાત્મક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. તે જ રીતે કોઈ મંદ બુદ્ધિનું બાળક હોય તો તેની બુદ્ધિમાં સામાજિક, સંવેગાત્મક અને સંજ્ઞાનાત્મક વિકાસનો ખૂબ જ ધીમો વિકાસ થાય છે અથવા તો થતો નથી. તો તે પણ વિકાસની એક મહત્ત્વનું કારક છે. આગળ વાત કરીએ. ચોથા નંબરે અતઃસ્રાવી ગ્રંથિઓ કા પ્રભાવ. અતઃસ્રાવી ગ્રંથિઓનો પ્રભાવ કઈ રીતે? બાળકમાંથી નીકળતા અતઃસ્રાવી ગ્રંથિઓમાંથી નીકળતા સ્ત્રાવો
અથવા તો પ્રવાહી સ્ત્રાવો પણ બાળકના વિકાસમાં ખૂબ જ સારી રીતે અસર કરતા જોવા મળે છે. ત્યારબાદ લૈંગિક ભિન્નતા એટલે બોયઝ ગર્લ્સ અથવા તો છોકરો અથવા છોકરી અથવા શિશુમાં બાળક અથવા બાલિકાઓ છોકરા કરતાં અથવા તો બોયઝ કરતાં ગર્લ્સની માનસિક પરિપક્વતા ઝડપથી થતી હોય છે. બોયઝ હોય તેની માનસિક પરિપક્વતા ખૂબ જ ધીમી થતી હોય છે, જ્યારે ગર્લ્સની માનસિક પરિપક્વતા બોયઝ કરતાં પહેલાં પૂર્ણ થતી હોય છે. તેનો માનસિક વિકાસ બોયઝ કરતાં ગર્લ્સનો પ્રથમ પૂરો થાય છે. એટલે કે તેનામાં ગર્લ્સમાં અથવા તો છોકરીમાં પરિપક્વતાનું પ્રમાણ છોકરા કરતાં વધારે હોય છે, તથા બાલિકાઓમાં પણ તેજસ્વીતા પણ ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. તો આ રીતે લૈંગિક ભિન્નતા પણ ક્યાંક ને ક્યાંક વિકાસમાં કારક તરીકે અસર કરતી હોય છે. ત્યારબાદ છેલ્લે વિકાસના કારકમાં વાતાવરણ, જ્યાં શિશુ અથવા બાળક રહે છે તેની આસપાસનું વાતાવરણ પણ તેના ઊંચાઈમાં, તેના કદમાં, તેના બાંધામાં તથા તેના સંપૂર્ણ વિકાસમાં ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય છે. જેમ કે જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોનું બાળક, તેના રંગરૂપ, તેની કદ કાઠીનો તફાવત આપણે રાજસ્થાનના કોઈ શિશુ અથવા બાળકમાં લઈએ તો રાજસ્થાનનું શિશુ બાળક રણ પ્રદેશનું હોય છે, જ્યારે જમ્મુ કાશ્મીરનું બાળક અથવા શિશુ જેનો ઉછેર પહાડી વિસ્તારમાં થયેલો હોવાથી, ઠંડીમાં થયેલો હોવાથી તેના રંગરૂપમાં ફરક જોવા મળશે, જ્યારે રાજસ્થાનના શિશુ અથવા બાળકમાં પણ તેના રંગરૂપ, ઊંચાઈ, કદ વગેરે જે શારીરિક અને તથા માનસિક વિકાસમાં ખૂબ જ અસર કરતું એક કારણ છે. તો આ રીતે વિકાસ को प्रभावित करने वाले कारकમાં આપણે 6 કારક જોયા, જેમાં વંશાનુક્રમ, ત્યારબાદ बुद्धि, अतःस्रावी ग्रंथियों का प्रभाव, लैंगिक भिन्नता અને વાતાવરણ અને છેલ્લે પૌષ્ટિક આહારનો સમાવેશ થાય. માનવ વિકાસના આ મહત્વપૂર્ણ પક્ષ એટલે કે માનવની બુદ્ધિ અને વિકાસ ઉપર વિકાસના આ મહત્વપૂર્ણ કુલ 7 પક્ષ છે, જે માનવની બુદ્ધિ અને વિકાસને સંલગ્ન છે. તો એ 7 પક્ષોમાં એક શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સામાજિક વિકાસ, સંવેગાત્મક વિકાસ, ત્યારબાદ ક્રિયાત્મક વિકાસ, નૈતિક વિકાસ અને સંજ્ઞાનાત્મક વિકાસ. તો આ 7 પક્ષો માનવની બુદ્ધિ અને વિકાસ સાથે સંલગ્ન છે, જે મહત્વપૂર્ણ રીતે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજીમાં મુખ્ય 3 અવસ્થાઓ, જેમ કે શેષાવસ્થા એટલે કે જન્મથી 2 વર્ષ સુધી, ત્યારબાદ બાલ્યાવસ્થાના પણ 2 ભાગ, જેમાં અર્લી ચાઇલ્ડહુડ એટલે કે 2 થી 6 વર્ષ અને લેટર ચાઇલ્ડહુડ એટલે કે 7 થી 12 વર્ષ, અને ત્રીજું કિશોરાવસ્થામાં 12 થી 18 વર્ષ. તો આ રીતે શેષાવસ્થા, બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા ત્રણેય અવસ્થાઓમાં બાળકનો શારીરિક, માનસિક, સામાજિક, સંજ્ઞાનાત્મક, નૈતિક, ક્રિયાત્મક અને સંવેગાત્મક વિકાસ કઈ રીતે થાય છે તે માટે તેને 7 વિકાસના પરિપ્રેક્ષ્યોને સમજવા અતિ આવશ્યક છે. તો સર્વપ્રથમ શારીરિક વિકાસમાં કઈ બાબતોનો સમાવેશ થશે, તો તેમાં જેમ કે બાળકના કદનો, તેની હડ્ડીઓ એટલે કે હાડકાઓનો વિકાસ, તેની ઊંચાઈનો વિકાસ તથા તેના બાંધાનો વિકાસ કઈ રીતે થાય છે તેનો સમાવેશ થાય છે. તેના હાથનો વિકાસ, તેના પગનો વિકાસ વગેરે બાબતો શારીરિક વિકાસના સંદર્ભમાં સમાવિષ્ટ થશે. તેનો વજન વધવો વગેરે બાબતો. ત્યારબાદ જોઈએ તો માનસિક વિકાસ. માનસિક વિકાસમાં સર્વપ્રથમ તો તેની શેષાવસ્થામાં લઈએ એટલે કે જન્મથી લઈને 2 વર્ષ સુધી, તો તેનો જન્મ થયો ત્યારબાદ તેની ભાષા શીખવાની ક્ષમતા, જેમ કે પહેલાં તો તે નાના શબ્દોનું ઉચ્ચારણ કરશે, ત્યારબાદ
ધીરે ધીરે તે વાક્યો બોલશે અને ત્યારબાદ તે ધીરે ધીરે સામાજિકરણની ક્રિયા કરશે. તો આ રીતે માનસિક વિકાસમાં તેનો તાર્કિક વિકાસ, ભાષાગત વિકાસ, વોકેબ્યુલરી વગેરે જે બધી માનસિક ક્ષમતાઓ છે તેનો સમાવેશ બૌદ્ધિક રીતે અથવા તો તેનો બુદ્ધિનો વિકાસ જે છે તે માનસિક વિકાસમાં સમાવિષ્ટ થશે. ત્યારબાદ જોઈએ તો સામાજિક વિકાસ. સામાજિક વિકાસમાં શેષાવસ્થા બાદ બાલ્યાવસ્થામાં, અર્લી ચાઇલ્ડહુડ અને લેટર ચાઇલ્ડહુડમાં બાળક તેના ઘરના સભ્યો સાથે તથા આડોશ પડોશના મિત્રો સાથે, શાળાના મિત્રો સાથે તથા શાળામાં શિક્ષકો પાસે કઈ રીતે સામાજિક આંતરક્રિયા કરશે તેનો સમાવેશ સામાજિક વિકાસમાં થાય છે. સામાજિક વિકાસમાં આ સિવાય 21મી સદીમાં જોઈએ તો મલ્ટીમીડિયા, ઇન્ટરનેટ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ તથા ઓનલાઈન લર્નિંગ અથવા તો ઓનલાઈન એજ્યુકેશન, ડિજિટલ એજ્યુકેશન વગેરેનો પણ સમાવેશ આજકાલ સામાજિક વિકાસના સંદર્ભમાં લઈ શકાય. તો આ રીતે સામાજિક વિકાસનું પરિપ્રેક્ષ્ય પણ શિશુ અવસ્થામાં, બાલ્યાવસ્થામાં તથા કિશોરાવસ્થામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો સંવેગાત્મક વિકાસ. સંવેગાત્મક એટલે તેની લાગણીઓનો વિકાસ. લાગણીઓનો વિકાસ કઈ રીતે? શિશુને ક્રોધ થવો, તેને ડર લાગવો, તેનામાં આનંદની લાગણી ઉપસવી, તેનામાં હર્ષ ઉલ્લાસની લાગણી ઉપસવી, તેને દુઃખ થવું, તેને પીડા થવી તથા સંવેગાત્મક બાબતોમાં બાળકને ક્રોધ થવો અથવા તો બાળકને ખુશી થવી વગેરે જે પણ લાગણીઓનો સમાવેશ છે તે બધી લાગણીઓ તેના એટલે કે સંવેગોમાં સમાવિષ્ટ થઈ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ ક્રિયાત્મક વિકાસ. ક્રિયાત્મક વિકાસમાં સર્વપ્રથમ તો બાળક જ્યારે શેષાવસ્થામાં હોય ત્યારે તેનું મસ્તિષ્ક એટલે કે માથું તે ઉપાડશે. ત્યારબાદ તે ધીરે ધીરે બેસતા શીખશે. ત્યારબાદ બેસતા શીખ્યા બાદ તે ધીરે ધીરે ઊભો રહેતા શીખશે. ઊભો રહેતા શીખ્યા બાદ તે ઘૂંટણીએ ચાલતા શીખશે. ઘૂંટણીએ ચાલતા શીખ્યા બાદ તે ઊભો રહેતા શીખશે. ઊભો રહેતા શીખ્યા બાદ તે ચાલતા શીખશે. તો આ રીતે મસ્તિષ્ક, ત્યારબાદ બેસવું, ત્યારબાદ ઘૂંટણીએ ચાલવું અને ઊભા રહેવું અને અંતે ચાલવું. તો આ 5 પ્રક્રિયાઓનો સમાવેશ ક્રિયાત્મક વિકાસમાં થશે. અને ક્રિયાત્મક વિકાસમાં ત્યારબાદ ધીરે ધીરે કિશોરાવસ્થામાં પણ દોડવું, રમવું, કૂદવું વગેરે પણ જે પણ શારીરિક ક્રિયાઓનો સમાવિષ્ટ, સર્વે શારીરિક ક્રિયાઓનો સમાવિષ્ટ ક્રિયાત્મક વિકાસમાં થશે. ત્યારબાદ આગળ જોઈએ 6થું નૈતિક વિકાસ. નૈતિક વિકાસ એટલે મોરલ એટલે નૈતિકતા એટલે કે એથિક્સ. મોરાલિટી જે બાળકમાં હોય છે, જેમ કે સાચાની ખબર પડવી, ખોટાની ખબર પડવી એટલે કે સત્યની સમજ અથવા તો અસત્યની સમજ. ત્યારબાદ જોઈએ તો ન્યાય, પનિશમેન્ટ વગેરે જે મનોવૈજ્ઞાનિક કોલબર્ગ છે તેમણે બાળ વિકાસ અને પેડાલોજીના 5મા પ્રકરણમાં આપણે કોલબર્ગના મોરલ ડેવલપમેન્ટ એટલે કે કોલબર્ગના નૈતિક વિકાસની વિસ્તૃત સમજૂતી 5મા પ્રકરણમાં આપણે મેળવીશું. નૈતિક વિકાસમાં બાળકની નૈતિકતા કેવી છે? તે ગુડ બોયસ છે, ગુડ ગર્લ્સ છે, બેડ બોયસ છે અથવા તો તેનામાં સત્યનિષ્ઠતા કેટલી છે, તેનામાં નૈતિક ઈમાનદારી કેટલી છે, ઓનેસ્ટી કેટલી છે વગેરે જે પણ મોરલ ડેવલપમેન્ટના પાસાઓ છે તેનો સમાવેશ નૈતિક વિકાસમાં થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો સંજ્ઞાનાત્મક વિકાસ. 7મું સંજ્ઞાનાત્મક વિકાસ એ ખૂબ જ મહત્ત્વની અને એકદમ હાઈ લેવલની પોઝિશનમાં તેનો સમાવેશ થાય છે. જેમ કે સંજ્ઞાનાત્મકનો અર્થ જ એવો થાય છે કે જ્ઞાનની પ્રાપ્તિ અથવા તો જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા, જેમાં બાળક પોતાને જ્ઞાન મેળવવાની ખૂબ જ ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચે છે અને ખૂબ જ સારી રીતે તે પોતાનું જ્ઞાન મેળવે છે. આ અવસ્થાઓમાં તેજસ્વી બાળકો પણ હોય છે, મધ્યમ તેજસ્વી બાળકો પણ હોય છે. તો સંજ્ઞાનાત્મક વિકાસ તે તેની બૌદ્ધિક ક્ષમતા ઉપર નિર્ભર રહેલો છે.
તેની તેજસ્વીતા ઉપર નિર્ભર રહેલો છે, તેની લર્નિંગ કેપેસિટી ઉપર અથવા તો લર્નિંગ કેચઅપ ઉપર ખૂબ જ ભાર રાખે છે. તો આ રીતે સંજ્ઞાનાત્મક વિકાસ પણ અગત્યનો ભાગ માનવના વિકાસમાં અથવા તો ચાઇલ્ડના વિકાસમાં ભાગ ભજવે છે. તો આ રીતે સાથે સાથ આપણે જોયા શારીરિક વિકાસ, સામાજિક વિકાસ, ત્યારબાદ માનસિક વિકાસ, નૈતિક વિકાસ, સંવેગાત્મક વિકાસ, સંજ્ઞાનાત્મક વિકાસ અને ક્રિયાત્મક વિકાસ. તો આ સાથે સાત વિકાસના જે પક્ષ છે તે માનવીના અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તથા આ સાથે સાત વિકાસ જે છે, જેમ કે શારીરિક, માનસિક, સામાજિક અને સંવેગાત્મક વિકાસ, તે શેષાવસ્થામાં એટલે કે જન્મથી લઈને 2 વર્ષ સુધી કઈ રીતે અસર કરે છે, અથવા બાલ્યાવસ્થામાં, અર્લી ચાઇલ્ડહુડ અને લેટર ચાઇલ્ડહુડમાં શારીરિક, માનસિક અને સંવેગાત્મક ક્રિયાત્મક વિકાસ બાળકનો કઈ રીતે થાય છે, અને છેલ્લે કિશોરાવસ્થામાં પણ શારીરિક, માનસિક અને સામાજિક તથા નૈતિક વિકાસની શું ભૂમિકા રહેલી છે અને કઈ રીતે એ વિકાસ ક્રમબદ્ધ રીતે થાય છે તેની સમજૂતી આપણે મેળવીશું. આગળ એ સમજૂતી આપણે મેળવીએ. હવે અહીંયા એક વાત કહેવાની હતી કે જો તમે ચેપ્ટર 1 વિકાસ की अवधारणा एवं अधिगम के साथ उसका संबंध એટલે કે કોન્સેપ્ટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇટ્સ રિલેશનશિપ વિથ લર્નિંગ નો આ ચેપ્ટર 1 છે નો પ્રથમ ભાગ જો તમે ન જોયો હોય તો તે હું અહીંયા આઈ બટનમાં વિડીયો આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તમને મળી જશે. પ્રથમ ભાગ આ બીજો ભાગ છે. પ્રથમ ભાગ જોવાનું કારણ એ હતું કે જો તમે પ્રથમ ભાગ જોયા બાદ અત્યારનો આ બીજો ભાગની સમજૂતી મેળવશો તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ શક્તિ વધારે મજબૂત એટલે કે સ્ટ્રોંગ બનશે. ડાયરેક્ટ પણ સમજાશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રથમ ભાગ જોયા બાદ આ બીજો ભાગ જોશો તો તેની અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે તમારી સમજ શક્તિ અન્ડરસ્ટેન્ડિંગ સ્ટ્રોંગ બનશે, એટલે વધુ તમને ઝડપથી સમજાશે. તો તે તમે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ તો તે જોઈ લેજો, અને આઈ બટનમાં પણ તમને લિંક મળી જશે. તો આ રીતે માનવ વિકાસ કે વિભિન્ન શેષાવસ્થા और શારીરિક વિકાસ. શેષાવસ્થા અને શારીરિક વિકાસનો સમયગાળો જોઈએ તો જન્મ સે 2 સાલ તક એટલે કે જન્મથી લઈને 2 વર્ષ સુધી, બાળક અથવા શિશુના જન્મથી લઈને 2 વર્ષ સુધીનો સમયગાળાને શેષાવસ્થા કહે છે. તો શેષાવસ્થા और શારીરિક વિકાસ, શેષાવસ્થાના સમયગાળામાં બાળક અથવા શિશુનો શારીરિક વિકાસ કઈ રીતે થાય છે તો તેમાં મુખ્યત્વે 4 મુદ્દાઓની વાત અથવા સમજૂતી આપણે મેળવીશું. તો તેમાં સર્વપ્રથમ આવશે આકાર એવં ભાર, ત્યારબાદ માંસપેશિયા એવં હડ્ડિયા, ત્રીજું મસ્તિષ્ક અને ચોથું પાચન તંત્ર. તો આ 4 બાબતોની આપણે સમજૂતી મેળવીએ. તો શેષાવસ્થા और શારીરિક વિકાસમાં સર્વપ્રથમ આવશે આકાર એવં ભાર. આકાર એવં ભારમાં કઈ રીતે, જ્યારે બાળક જન્મે છે ત્યારે તેની લંબાઈ એટલે કે તેની ઊંચાઈ, શરીરની લંબાઈ 51 સેન્ટીમીટરની હોય છે, જે 6 વર્ષના અંત સુધી 108 સેમી થાય છે. અને ત્યારબાદ બીજી આવશે વાત વજનની. જ્યારે બાળક જન્મે છે ત્યારે તેનું વજન 3 કિલો હોય છે, અને જેનો જન્મ થયા પછી એટલે કે જ્યારે જેનો જન્મ થાય છે ત્યારે બાળકનો અથવા તો શિશુનું વજન 3 કિલો હોય છે, અને તેના 6 માસ વીત્યા બાદ તેનું વજન તેનેથી ડબલ એટલે કે 2 ગણું 6 કિલો થાય છે. વજન જન્મ સમય 3 કિલો और પ્રથમ 6 माह में 6 કિલો. તો આ રીતે તેનો આકાર અને તેનો ભાર ઉત્તરોત્તર વધે છે. મોસ્ટ આઈએમપી વાત અહીંયા આકાર અને ભારમાં બાળકમાં શિશુ એટલે કે બોયઝની લંબાઈ ગર્લ્સ કરતાં વધારે હોય છે, અથવા તો છોકરાની લંબાઈ નેચરલી શિશુ અવસ્થામાં છોકરીઓ કરતાં વધારે હોય છે. છોકરીઓની ગર્લ્સની લંબાઈ ઓછી હોય છે, જ્યારે બોયઝની લંબાઈ વધારે હોય છે. ત્યારબાદ જોઈએ બીજું શેષાવસ્થામાં બીજું માંસपेशियां एवं हड्डियां, भुजाएं 2 गुनी और टांगे 1.5 गुनी. માંસપેશિયા એવં હડ્ડિયામાં ભુજાએ એટલે કે સ્ટ્રેન્થ, ચેસ્ટ અને શોલ્ડર
ભુજાએ 2 ગુની. બાળકના ચેસ્ટ અને શોલ્ડર નો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે, જે ડબલ થઈ જાય છે, જેની સાઇઝ ચેસ્ટની પણ અને શોલ્ડરની પણ. ત્યારબાદ ટાંગે 1.5 ગુની. ટાંગે એટલે પગની જે લંબાઈ છે તે 1.5 ગુણી વધી જાય છે. અને માંસપેશિયા એવં હડ્ડિયામાં ત્રીજો અગત્યનો પોઈન્ટ એ છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે તેનું હૃદયની જે ધબકવાની જે સ્પીડ હોય છે, ધબકારાની જે ગતિ હોય છે તે અનિયમિત હોય છે અથવા તો ઝડપી હોય છે, જે ઉંમર વધવાની સાથે સાથે નિયમિત એટલે કે સ્થિર બને છે. જ્યારે બાળક શિશુનો જન્મ થાય છે ત્યારે તેની ધડકનની સ્પીડ એકદમ અનિયમિત અથવા તો ઝડપી હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય શિશુની અથવા બાળકની, તેમ તેમ તેની ધડકનની તેના હૃદયના ધબકારાની સ્પીડ નોર્મલ એટલે કે સ્થિર થઈ જાય છે. ત્યારબાદ ત્રીજો અગત્યનો પોઈન્ટ જોઈએ તો મસ્તિષ્ક એટલે કે મગજ. તો તેમાં પ્રથમ 2 વર્ષો મેં તીવ્ર ગતિ. મસ્તિષ્કનો વિકાસ પ્રથમ 2 વર્ષમાં ખૂબ જ તીવ્ર રીતે થાય છે. બાળકનો જન્મ થાય છે ત્યાંથી લઈને તેના મગજનો વિકાસ શેષાવસ્થાના અંત સુધી ખૂબ જ ઝડપથી થાય છે, પરંતુ તેના અંત સમયે મસ્તિષ્ક એટલે કે તેના મગજનો એટલે કે શિશુના મગજનો વજન 1 કિલો ને 250 ગ્રામે બંધ થાય છે, એટલે કે પૂર્ણ થાય છે. શિશુનો તેની અંતિમ અવસ્થામાં એટલે કે 2 વર્ષ જન્મથી 2 વર્ષ પૂર્ણ થવાની છેલ્લી અવસ્થામાં 1 કિલો અને 250 ગ્રામ તેનો વજન થાય છે. સીટેટમાં આમાંથી એક MCQ બની શકે કે શેષાવસ્થામાં બાળક અથવા તો શિશુનો વજન તેની અંતિમ અવસ્થામાં કેટલો હોય છે. તો શેષાવસ્થામાં બાળકનો મસ્તિષ્કનો વજન અંતિમ અવસ્થામાં એટલે કે શેષાવસ્થાની અંતિમ 2 વર્ષના અંતે 1 કિલો અને 250 ગ્રામ હોય છે. બીજો પણ એક પ્રશ્ન અહીંયા બની શકે સીટેટમાં, જે આપણે આગળ જોયું આકાર એવં ભારમાં, કે જન્મ સમયે બાળકનો વજન કેટલો હોય છે. તો જન્મ સમયે શિશુ અથવા બાળકનો વજન 3 કિલો હોય છે. આ જ રીતે પાછો ત્રીજો પણ એક સીટેટની સીટેટમાં એક MCQ બની શકે એટલે અથવા તો OMR બની શકે કે કઈ અવસ્થામાં બાલક કરતાં બાલિકાની હાઇટ જે છે તે ઓછી હોય છે. તો શિશુ અવસ્થામાં બાળક એટલે કે બોયઝ કરતાં ગર્લ્સની હાઇટ ઓછી હોય છે, જ્યારે બોયઝની હાઇટ વધારે હોય છે. તો આ 3 MCQ સીટેટની એક્ઝામમાં એટલે કે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટમાં નીકળી શકે, તો તે ધ્યાન રહે. આગળ ચોથું અને અંતિમ, પાચન તંત્ર. આયતન એટલે કે આંતરડા. આયતન આતોકી પાચન શક્તિ. પાચન તંત્રમાં શિશુ અથવા તો બાળકનું જે પાચન તંત્ર છે તેની શિશુ અવસ્થામાં જેમ જેમ 6 માસ, 1 વર્ષ, 1.5 વર્ષ, જેમ જેમ તે અવસ્થાનો સમયગાળો આગળ ઉત્તરોત્તર વધે તેમ તેમ તેની પાચન શક્તિ પણ તેના જઠરની તેના પાચન તંત્રની પાચન શક્તિમાં ખૂબ જ વિકાસ થાય છે. તે કઠોર એટલે કે ઘન ખોરાક એટલે કે રોટલી, દાળ, રોટલી જેવા ભાખરી, રોટલો જેવા કઠોર ખોરાક લે છે છતાં પણ તે ઝડપથી પાચન કરી શકે છે. એનું કારણ એ છે કે શિશુ અવસ્થામાં જેમ જેમ સમયગાળો જાય છે 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ, એમ એની કઠોર ખોરાકની પાચન શક્તિમાં પણ વધારો થાય છે. તો આ રીતે શેષાવસ્થામાં મુખ્ય 4 શારીરિક વિકાસના પોઈન્ટ છે, જેમાં આકાર એવં ભાર, માંસપેશિયા એવં હડ્ડિયા, મસ્તિષ્ક અને છેલ્લે પાચન તંત્રનો વિકાસ, જે 4 ખૂબ જ અગત્યના છે અને જેમાંથી કેવા MCQ આવે તે પણ આપણે સમજીએ. હવે જો તમે મારી ચેનલ રિમાઇન્ડ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકોનમાં પણ પ્રેસ કરી દો, જેથી કરીને તમારા આવનારા ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજીના પ્રકરણોના આવનારા વિડીયોની તમને માહિતી અથવા તો નોટિફિકેશન મળતી રહે. તથા જેવું જ આ પ્રકરણ 1 એટલે કે
विकास की अवधारणा एवं अधिगम के એટલે કે શીખવા સાથે તેનો સંબંધ જેવું પ્રકરણ પૂરું થશે તરત જ આપણે તેનો MCQનો લેપટોપ ઉપર એટલે કે OMRનો આ પ્રકરણને રિલેટિવ પ્રકરણ 1ને રિલેટિવ OMR જેટલા પણ ક્વેશ્ચન હશે તેનો અલગથી વિડીયો બનાવીને યુટ્યુબમાં હું અપલોડ કરી દઈશ અને આ પ્રકરણને આપણે જે સમજ્યા છીએ તેના ઉપરથી અથવા અને જૂના પેપરોમાં જે MCQ આ પ્રકરણમાંથી એટલે કે પ્રથમ અધ્યાયમાંથી પૂછાયેલા છે તથા કેવા કેવા IMP પ્રશ્નો પૂછાઈ શકે તે સર્વે OMR ક્વેશ્ચનનો સમાવેશ તે વિડીયોમાં શેષાવસ્થા और मानसिक विकास શેષાવસ્થાનો સમયગાળો જન્મ से 2 साल तक આગળ આપણે જોયું શેષાવસ્થા અને શારીરિક વિકાસ હવે અત્યારે શેષાવસ્થા અને માનસિક વિકાસ તો શેષાવસ્થા और માનસિક વિકાસ એટલે કે જન્મથી લઈને 2 વર્ષ સુધી શિશુ અથવા તો બાળકનો માનસિક વિકાસમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તો પ્રથમ વર્ષ એટલે કે જન્મથી પ્રથમ વર્ષ સુધી એમાં પણ 2 એક તો 5 માસ સુધી અને બીજું 10 માસ સુધી અને બીજું વર્ષ એટલે કે દૂસરા સાલ તો આ 2 ભાગોનો અથવા તો 2 મુદ્દાઓનો સમાવેશ થાય છે અને સર્વપ્રથમ તો તેમાં જ્ઞાનેન્દ્રિયો કી ક્ષમતા એવं ગુણવત્તા શેષાવસ્થામાં જ્ઞાનેન્દ્રિયોની ક્ષમતા અને ગુણવત્તાનો પણ સારી રીતે વિકાસ થાય છે તો જ્ઞાનેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયો આ કોને કહીશું આપણે તો જ્ઞાનેન્દ્રિયો એટલે શું કે જેના દ્વારા જ્ઞાન મેળવવામાં આવે અથવા તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાનનું ઉપાર્જન કરવામાં આવે અથવા તો જ્ઞાનને મેળવવામાં આવે તેને જ્ઞાનેન્દ્રિયો કહેવાય તો જ્ઞાનેન્દ્રિયો और જ્ઞાનેન્દ્રિયો की क्षमता की गुणवत्ता જ્ઞાનેન્દ્રિયોની ક્ષમતાની ગુણવત્તામાં ભાષાનો સમાવેશ થાય સ્મૃતિનો સમાવેશ થાય વિચારનો સમાવેશ થાય ત્યારબાદ તર્કનો સમાવેશ થાય અને નિર્ણય લેવાની ક્ષમતાનો સમાવેશ થાય ભાષા સ્મૃતિ તર્ક વિચાર અને નિર્ણય આ 5 ક્ષમતાઓનો વિકાસ શેષાવસ્થામાં પરોક્ષ રીતે થતો જોવા મળે છે તથા આ 5 ક્ષમતાઓ ક્યાંક ને ક્યાંક જ્ઞાનેન્દ્રિયો કી ક્ષમતા એવं ગુણવત્તાને પણ અસર જોવા કરતી હોય છે એટલે કે અસર તેમાં થતી હોય છે હવે જોઈએ આગળ જન્મ से પ્રથમ વર્ષ એટલે કે જન્મ से પ્રથમ વર્ષમાં માનસિક વિકાસ શેષાવસ્થામાં શિશુનો કઈ રીતે થાય છે તો કે જન્મ से પ્રથમ 5 માહ એટલે કે 5 માસ સુધી તો તેમાં રોના હાથ પેર મારના બાળક શું કરે છે 5 માસ સુધી ખૂબ જ રડ્યા કરે છે અને હાથ પગને ચલાવ્યા કરે છે ત્યારબાદ જોર સે આવાજ કરના મોટેથી અવાજ કરે છે ચીસો પાડે છે ત્યારબાદ છે જોર સે ત્યારબાદ ધ્વનિ કે પ્રતિ આકર્ષિત કોઈ ધડામ કરતો અવાજ આવે અથવા તો કોઈ બોમ્બ ફાટવાની અથવા તો ટાયર ફાટવાની અથવા તો ઘરની આસપાસ કોઈ પણ એવી ઘટના બને કે જેનો ખૂબ જ તીવ્ર અવાજ આવે તો તે ધ્વનિ પ્રત્યે શું થાય છે આકર્ષિત થાય છે કોઈ બોલાવે જોરથી બાળકને શિશુને કોઈ બોલાવે તો પણ તે તેના તરફ આકર્ષિત થાય છે ત્યારબાદ આવે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત જન્મથી 5 માહ એટલે કે જન્મથી 5 મહિના સુધી બાળક નિર્જીવ અને નિર્જીવ વસ્તુઓને પણ તે સજીવ માને છે તે નિર્જીવ અને સજીવ વચ્ચે ભેદ સમજી શકતો નથી ક્યાં સુધી જન્મથી 5 વર્ષ સુધી એટલે શું કરે છે વારંવાર તે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા કરે છે કારણ કે તેને ખ્યાલ નથી હોતો શેને નિર્જીવ કહેવાય અને શેને સજીવ કહેવાય પરંતુ આગળ જેમ જેમ શેષાવસ્થા બાલ્યાવસ્થામાં અર્લી ચાઇલ્ડહુડમાં જેમ જેમ તે પ્રવેશ કરે છે ત્યારે તેને ધીરે ધીરે તેને ખ્યાલ આવવા લાગે છે કે નિર્જીવ શું છે અને સજીવ શું છે ત્યારબાદ 10 માહ કી અવસ્થા એટલે કે 10 મહિનામાં 10 માહ એટલે કે 5 મહિના પૂરા થયા અને બીજા 6 થી 10 માહ સુધી બાળકનો માનસિક વિકાસ કઈ રીતે થાય છે જોઈએ તો ગેંદ ફેંકના તે દડાને ફેંકે છે ત્યારબાદ તાલી બજાના તાળી પણ પાડે છે ત્યારબાદ વાતાવરણ કો પહચાનના આજુબાજુના પર્યાવરણ એટલે કે વાતાવરણને તે ઓળખે છે ઘરનું વાતાવરણ હોય ઘરની આસપાસના વાતાવરણને તે સમજે છે જાણે છે
અને ધીરે ધીરે ઓળખતું થાય છે. ત્યારબાદ વસ્તુઓ કી તોડફોડ કરનાર, તેઓ રમકડાઓ રમે છે અને તે રમકડાઓની તોડફોડ કરે છે. આગળ જોઈએ, दूसरा वर्ष એટલે કે 2 वर्ष की अवस्था होने पर કેવા કે કઈ રીતે તેનામાં માનસિક વિકાસ થાય છે શિશુમાં. તો જોઈએ તો વાક્યો કી રચના, તે નાના નાના વાક્યો બનાવતા શીખે છે અને નાના નાના વાક્યો દ્વારા તે સમજે છે. ત્યારબાદ વસ્તુઓ કે નામ બોલના, તે વસ્તુઓના નામ પણ કહે છે કે આને વૃક્ષ કહેવાય, આને ઘર કહેવાય, બિલાડી, કૂતરો, મમ્મી, પપ્પા, કે જેમ કે ઘરની કોઈ વસ્તુઓ હોય, પલંગ છે, કબાટ છે, ડોર છે અથવા તો બારણું છે, બારી છે, દિવાલ છે, પંખો, ટ્યુબલાઇટ વગેરે ઘરની વસ્તુઓ તથા ABCDમાં શીખવાતી વસ્તુઓ હોય, A ફોર એપલ, B ફોર બોયઝ, C ફોર કેટ, એ રીતે. ત્યારબાદ સરળતા સે પહેલે ચલને લગના, સરળતા સે ચલને લગા, ધીમે ધીમે બાળક તો પહેલાં તેનું મસ્તિષ્ક ઉપાડે છે, ત્યારબાદ તે બેસતા શીખે છે, બેસતા શીખ્યા બાદ તે ઘૂંટણીએ ચાલતા શીખે છે, ઘૂંટણીએ ચાલતા શીખ્યા બાદ તે ઊભા રહેતા શીખે છે, અને ઊભા રહેતા શીખ્યા બાદ તે ચાલતા શીખે છે, અને ચાલતા શીખ્યા બાદ દોડતા શીખે છે. ત્યારબાદ જોઈએ તો અપની આવશ્યકતા બતાને લગના, પોતાની શું જરૂરિયાતો છે તે બાળક પોતાના માતા પિતાને અથવા તો વાલીને કહેવા લાગે છે. તો આ રીતે માનસિક વિકાસ શિશુ અવસ્થામાં કઈ રીતે શિશુ અથવા બાળકનો થાય છે તે આપણે સમજ્યા. જેમાં પ્રથમ વર્ષમાં 5 મહિના સુધી, અને ત્યારબાદ 6 થી 10 મહિના, અને ત્યારબાદ બીજા વર્ષમાં માનસિક વિકાસની કઈ રીતે બાળકનું થાય છે તે આપણે શેષાવસ્થા ઓર સામાજિક વિકાસ. પહેલાં આપણે શેષાવસ્થા ઓર શારીરિક વિકાસ, શેષાવસ્થા ઓર માનસિક વિકાસ, એ બે સમજી ગયા. હવે અત્યારે શેષાવસ્થા ઓર સામાજિક વિકાસ. તો શેષાવસ્થા ઓર સામાજિક વિકાસ, શેષાવસ્થાનો સમયગાળો જન્મથી 2 વર્ષ સુધીનો છે. શેષાવસ્થા ઓર સામાજિક વિકાસમાં કઈ કઈ વસ્તુઓ, કયા મુદ્દાઓનો સમાવેશ થશે? તો સામાજિકરણ કી પ્રક્રિયા, સામાજિકરણની પ્રક્રિયા એટલે કુટુંબ સાથે અથવા તો આડોશ પડોશના મિત્રો સાથે આંતરક્રિયાની, અથવા તો તેમને સાથે હળવા મળવાની, તેમની સાથે રહેવાની, સંપર્કમાં આવવાની આંતરક્રિયાને સામાજિકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સર્વપ્રથમ તો બાળક જન્મથી 2 વર્ષના શિશુ અવસ્થામાં હોય છે ત્યારે તે સજીવ ઓર નિર્જીવ ચીજો મેં ભેદ નહીં સમજતા. 0 થી 2 વર્ષનો સમયગાળો એવો હોય છે કે જ્યારે બાળક સજીવ વસ્તુ અને નિર્જીવ વસ્તુમાં ફરક સમજતો નથી. તે કોઈ નિર્જીવ વસ્તુ જેમ કે ટેબલ હોય, જેમ કે પલંગ હોય, જેમ કે દિવાલ હોય, ઘર હોય, બારી હોય, તે વસ્તુઓને પણ તે સજીવ માને છે, અને તેના મધર ફાધર અથવા માતા પિતા, ભાઈ બહેનને પણ તે સજીવ માને છે, અથવા તો નિર્જીવ અને સજીવ વસ્તુને સમાન માને છે. પણ ધીરે ધીરે તે ખૂબ જ માતા પિતા અને તેના ભાઈ બહેનના સંપર્કમાં આવવાથી હળીમળી જાય છે, અને ધીરે ધીરે તેના મગજમાં, મસ્તિષ્કમાં સજીવ અને નિર્જીવ વસ્તુઓ વિશે ફરક મહેસૂસ અથવા તો વિચાર આવવા લાગે છે કે આ વસ્તુને નિર્જીવ કહેવાય, આ વસ્તુઓને સજીવ કહેવાય. જે ક્રિયા કરે છે તે સજીવ, જે ક્રિયા કરી શકતું નથી અથવા તો સ્થિર રહે છે તે નિર્જીવ. માતા પિતાના સંપર્કમાં આવવાથી તે સજીવ નિર્જીવનો ફરક ધીરે ધીરે સમય જતાં 6 માસ 1 વર્ષ જતાં તેને ખ્યાલ આવી જાય છે. ત્યારબાદ મૂળ પ્રવૃત્યાત્મક સ્વકેન્દ્રિત, મૂળ પ્રવૃત્યાત્મક એટલે શું? કે તે બાળક પોતાની ક્રિયાઓ અથવા તો પોતાની પ્રવૃત્તિઓમાં ખૂબ જ મશગુલ રહે છે. તે એકદમ સ્વકેન્દ્રિત હોય છે. મૂળ પ્રવૃત્યાત્મક, પોતાની પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલો રહે છે. તે પોતાનો થોડોક સ્વાર્થી સ્વભાવ કહી શકાય, પણ તે નેચરલી છે. તે પોતાની ક્રિયાઓ જેમ કે ખાવું, પીવું, રમવું, બેસવું, સૂવું વગેરે, તે પોતાની સ્વકેન્દ્રિત ક્રિયાઓ પર જ તેનું વિચાર અથવા તો તેની ક્રિયાઓ કેન્દ્રિત રહે છે. અને તે ખાવું, પીવું અથવા તો તેને જમાડવું અથવા તો તેને નવડાવવું અથવા તો તેને સાચવવું વગેરે જે પણ શારીરિક અને ક્રિયાઓ છે તે માતા પિતા ઉપર નિર્ભર રહે છે.
બાળક, કારણ કે શિશુ અવસ્થામાં તેની ઉંમર ખૂબ જ નાની હોવાથી શિશુ અથવા તો બાળક માતા પિતા ઉપર કેન્દ્રિત રહે છે. ત્યારબાદ માતા પિતા કે કાર્યો મેં સહયોગ. ધીમે ધીમે જેમ જેમ તે મોટું થતું જાય છે, શિશુમાંથી 6 માસ 12 માસનું થાય છે, 1.5 વર્ષ, ત્યારે તે માતા પિતાના સંપર્કમાં આવવાથી તે ઘરના કાર્યોમાં પણ નાના અંશે પણ સહયોગ કરવા લાગે છે અથવા મદદરૂપ થવા લાગે છે. ત્યારબાદ પરિવાર કા સક્રિય સદસ્ય. તે પોતાને 2 વર્ષના અંતે બાળક અથવા તો શિશુ પોતાના પરિવારનું સક્રિય સદસ્ય છે અથવા તો સભ્ય છે તેવું વિચારવા લાગે છે. તો આ રીતે સામાજિક આંતરક્રિયા અથવા તો શેષાવસ્થામાં સામાજિક વિકાસ કઈ રીતે શિશુનો થાય છે તે આપણે સંવેગાત્મક વિકાસ એટલે કે શેષાવસ્થા અને સંવેગાત્મક વિકાસ. આપણે સૌપ્રથમ તો શેષાવસ્થામાં શારીરિક વિકાસ, શેષાવસ્થા અને સામાજિક વિકાસ, શેષાવસ્થા અને માનસિક વિકાસ સમજી ગયા. હવે એટલે કે અત્યારે શેષાવસ્થા ઓર સંવેગાત્મક વિકાસ. સંવેગો એટલે શું? સંવેગાત્મક એટલે શું? સંવેગો એટલે લાગણીઓનો વિકાસ, સંવેગોનો વિકાસ, જેમ કે ક્રોધ, ઈર્ષા, દુઃખ, સુખ, ભય, હર્ષ, ઉલ્લાસ, ખુશી થવી, સુખ થવું વગેરે. નવજાત શિશુ હોય તો તેના કોઈ ધડામ કરતો મોટો અવાજ તે સાંભળે, ઘરની બહાર ધડામ કરતો મોટો અવાજ સાંભળે ઘરની આસપાસ, તો તે એકદમ ભયભીત થઈ જાય છે, ભયની લાગણી અનુભવે છે. તે તો નવજાત શિશુ તે જ રીતે નવજાત શિશુના માતા પિતા જ્યારે તેને વાલ કરે, થપથપાવે અથવા તો તેને હૂંફ આપે ત્યારે તે પ્રેમની લાગણી તેનામાં જન્મે છે અથવા તો પ્રેમની લાગણી નવજાત શિશુમાં સ્ફુરે છે. અને તે જ રીતે નવજાત શિશુમાં જો તેની શારીરિક ગતિવિધિઓમાં કોઈ બાધા ડાલે, એટલે કે કોઈ શારીરિક ગતિવિધિઓ કે શારીરિક ક્રિયાઓ ત્યારે જે શિશુ કરતો હોય તેમાં કોઈ બાધિત થાય તો તે તરત જ તેને ક્રોધની લાગણી તેનામાં જન્મે છે. હવે જોઈએ શેષાવસ્થામાં કઈ રીતે સંવેગાત્મક વિકાસ શિશુનો થાય છે. તો સર્વપ્રથમ શેષાવસ્થા ઓર સંવેગાત્મક વિકાસ. જ્યારે 3 માસનું એટલે 3 માહમાં એનું બાળક હોય અથવા તો શિશુ હોય ત્યારે કષ્ટ અને આનંદની લાગણી તેનામાં અનુભવે છે. જ્યારે 3 માસનું બાળક હોય ત્યારે તેનામાં એકદમ કષ્ટ અને સાથે સાથે વિરોધી આનંદની લાગણી પણ અનુભવાય છે. જેવી તે સિચ્યુએશન, જેમ કે કોઈ તેની શારીરિક ક્રિયાઓમાં બાધિત થાય અથવા તો શારીરિક ક્રિયામાં કોઈ અવરોધ ઊભો કરે તો તેને કષ્ટની એટલે કે પીડા, દુઃખની લાગણી ઉત્પન્ન થાય. એ જ રીતે જ્યારે તેને કોઈ વહાલ કરવામાં આવે અથવા તો તેને માતા પિતા દ્વારા પ્રેમ અથવા હૂંફ આપવામાં આવે તો તેનામાં પ્રેમની લાગણી ઉત્પન્ન થાય, અને પ્રેમની લાગણી દ્વારા તેનામાં એક આનંદની લાગણી ઉત્પન્ન થાય, ખુશી ઉત્પન્ન થાય. આગળ જોઈએ 6 માહ કી આયુ મેં ભય ઓર ક્રોધ. જ્યારે શિશુ એટલે કે બાળક 6 માસનું થઈ જાય છે, જેવું 6 માસનું થઈ જાય છે ત્યારે તેનામાં ભય અને ક્રોધની લાગણી સ્ફુરે છે. કઈ રીતે ભયની લાગણી ઉદ્ભવે છે? જ્યારે તે ઘરમાં હોય છે અને ઘરની આસપાસ ધડામ કરતો અવાજ આવે અથવા તો કોઈ એવી ઘટના બને કે જેનો અવાજ ખૂબ જ તીવ્ર હોય અને તે તેના કાનોમાં સંભળાય એટલે તે એકદમ ભયભીત થઈ જાય છે. અથવા તે જ રીતે તે કોઈ બિલાડી અથવા તો કૂતરાને પોતાની આસપાસ જોવે છે તો તે એકદમ ભયભીત બને છે. એટલે 6 માસની આયુમાં ભય ઓર ક્રોધની લાગણી તેનામાં જન્મે છે. ક્રોધની લાગણી પણ આપણે આગળ વાત કરી તેમ કે કોઈ તેની શારીરિક ગતિવિધિઓ અથવા તો શારીરિક ક્રિયાઓમાં બાધિત થાય અથવા અવરોધ ઊભો કરે ત્યારે તેને એકદમ ક્રોધ આવે છે. આગળ જોઈએ 1 વર્ષ કી આયુ મેં પ્રેમ ઓર ઉલ્લાસ. 1 વર્ષ કી આયુ મેં પ્રેમ ઓર ઉલ્લાસ. જ્યારે શિશુ જેમ 1 વર્ષનું જન્મથી લઈને એટલે કે 0 થી લઈને 1 વર્ષનું થાય છે ત્યારે તેનામાં પ્રેમ અને ઉલ્લાસની લાગણી ઉદ્ભવે છે. આગળ જોઈએ 1.5 વર્ષ કી આયુ મેં ઈર્ષા કા સંવેગ. 1.5 વર્ષનું એટલે કે 1 વર્ષને 6 મંથ એટલે કે 1.5 વર્ષનું જ્યારે શિશુ અથવા તો બાળક થાય છે ત્યારે તેનામાં સંવેગ એટલે કે લાગણી, કેવી લાગણી? તો કે ઈર્ષાની લાગણી, ઈર્ષાનો સંવેગ.
ઈર્ષાની લાગણી જન્મે છે. કઈ રીતે? તો કે જો એને જ્યારે કોઈ મહેમાન બાળકના અથવા તો શિશુના ઘરે આવે છે બહારથી અને તેની સમકક્ષ સમોવડિયું બાળક તેની ઉંમરનું તે જોવે છે, તે અલગ રમકડાઓથી રમતું તે જોવે છે, પોતે પણ અલગ રમકડાઓથી તે રમતું હોય છે, તો બંને વચ્ચે શું થાય છે? સમકક્ષ વયના દોઢ વર્ષના શિશુ વચ્ચે ઈર્ષાની લાગણી જન્મે છે અથવા તો ઈર્ષાનો ભાવ સ્ફુરે છે. આગળ જોઈએ, 2 वर्ष की आयुમાં તો પહેલે से अधिक प्रसन्नता, क्रोध, घृणा અને ભય. 2 वर्ष की आयु એટલે 2 વર્ષનો સમય જેવો પૂર્ણ થાય છે એટલે તે શેષાવસ્થાનો અંતિમ સમય, એટલે કે તે શેષાવસ્થાની પરિપક્વતાનો સમય છે. તેથી પહેલાં કરતાં તે અધિક પ્રસન્નતા, ક્રોધ અને ઘૃણા અને ભયની લાગણી ઉત્તરોત્તર તેનામાં ડેવલપ થતી જાય છે, વધતી જાય છે. અને જેમ જેમ શેષાવસ્થાનો સમયગાળો પૂર્ણ થાય છે, 2 વર્ષ પૂરા થાય છે, ત્યારે તેનામાં સંપૂર્ણ સંવેગાત્મક વિકાસ એકદમ ડેવલપ થઈ ગયો હોય છે. અને સંપૂર્ણ સંવેગાત્મક વિકાસ તેનામાં આપણે જોઈ શકીએ છીએ. લાગણીઓનો વિકાસ અથવા તો લાગણીઓનો જે અનુભવ, ફિલિંગ થવી, તે તેનામાં, તેના હાવભાવમાં, તેનામાં મહેસૂસ થવા લાગે છે, અનુભવ. શેષાવસ્થા એવં શિક્ષા. શેષાવસ્થા એવં શિક્ષા. શેષાવસ્થા એક એવી અવસ્થા છે જ્યાં બાળકનો સર્વાંગીણ વિકાસ થઈ શકે તથા તેનો સર્વાંગીણ વિકાસ થાય તેવું શિક્ષણ તેને આપવું જોઈએ. શેષાવસ્થામાં બાળક અથવા તો શિશુ વધુને વધુ લર્નિંગ કરી શકે છે, એટલે કે શીખવાની કેપેસિટી તેની સારી એવી અવસ્થામાં હોય છે. તે વધુને વધુ કેચઅપ કરી શકે છે. જેટલું બાળક નાનું એટલું તેની લર્નિંગ કેપેસિટી વધારે. જેટલું બાળક નાનું અથવા શિશુ નાનું તેટલી તેની લર્નિંગ કેપેસિટી વધુ, તેની કેચઅપ કરવાની તીવ્રતા વધુ, કારણ કે તે બધું નવું શીખતું હોય છે તથા તેનામાં જિજ્ઞાસા વૃત્તિ પણ નાની ઉંમરે વધારે હોય છે. જેમ ઉંમર વધતી જાય તેમ જિજ્ઞાસા વૃત્તિ ઘટતી જાય, પરંતુ જેમ ઉંમર નાની હોય છે ત્યારે તેનામાં જિજ્ઞાસા વૃત્તિ અથવા તો નવું જાણવાની, નવું શીખવાની તથા નવું કેચઅપ અથવા લર્નિંગ કરવાની કેપેબિલિટી સારા પ્રમાણમાં હોય છે. તેથી શિશુ અવસ્થામાં બાળકને એવું શિક્ષણ આપવું જોઈએ કે તે ખૂબ જ ઝડપથી લર્નિંગ કરી શકે અથવા તો તેનો સર્વાંગીણ રીતે વિકાસ થઈ શકે. તો જોઈએ, તેમાં કુલ 12 પોઈન્ટનો સમાવેશ થાય છે. શેષાવસ્થા એવં શિક્ષામાં કુલ 12 મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં 6 મુદ્દાઓ આપણે અત્યારે સમજીએ અને 6 મુદ્દાઓ ત્યારબાદ સમજશું. તો પ્રથમ 6 મુદ્દાઓમાં તો વાતાવરણ, ત્યારબાદ વાતાવરણ બાદ જોઈએ તો તેમાં આવે છે વ્યવહાર, પોષણ, વાતાવરણ, વ્યવહાર, પોષણ, जिज्ञासा की संतुष्टि, मूल प्रवृत्तियों को प्रोत्साहन અને આત્મનિર્ભરતાવાદી શિક્ષા અથવા તો આત્મનિર્ભરતા કી શિક્ષા. તો આ 6 મુદ્દાઓને આપણે બારીકીથી સમજીએ. ઉપયુક્ત વાતાવરણ, ઘર ઓર વિદ્યાલય. બાળકને ઘરે અને વિદ્યાલયમાં શિક્ષણ મેળવવા માટેનું યોગ્ય વાતાવરણ મળવું ખૂબ જ જરૂરી છે. તે સારી રીતે લર્નિંગ કરી શકે, સારી રીતે શીખી શકે, સારી રીતે એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે, તે માટે ઘરમાં પણ શાંત અને શિક્ષણ પ્રિય વાતાવરણ હોવું અતિ આવશ્યક છે. અને વિદ્યાલયોમાં તો તે મળે જ છે. તેને વિદ્યાલયોમાં વધુ સુદૃઢ એજ્યુકેશન એન્વાયરમેન્ટ એટલે કે ભાવાવરણ બનાવવું અતિ આવશ્યક છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉચિત વ્યવહાર. ઉચિત વ્યવહાર કઈ રીતે? કોમલ ઓર લચીલા. ઘરમાં માતા પિતા હોય તો બાળકને મારપીટ કરે, તેને ખૂબ જ મારઝૂડ કરે, શિશુ ન માનતું હોય તો તેને ધમકાવે, ડરાવે, મારે, પીટે, તો તેવું કરવું ન જોઈએ. અને બાળકને શાંતિપૂર્વક સારી રીતે તેને સમજાવવું જોઈએ. એનું કારણ એ છે કે બાળક 0 થી 2 વર્ષનું હોય છે ત્યારે તેનું શરીર પણ એકદમ લચીલું અને કોમલ હોય છે તથા તેની માનસિક ક્ષમતા પણ એકદમ સારી હોય છે તથા એકદમ કોમળ રીતે તે પરિપક્વતાના આરે હોય છે. તેથી તેની સાથે મારપીટ ન કરવી જોઈએ, પરંતુ કોઈ મુદ્દો અથવા કોઈ વાત તેને શાંતિપૂર્વક સમજાવવી જોઈએ, તેને શાંતિથી રાખવું જોઈએ તથા તેની સારી રીતે સાર સંભાળ કરવી જોઈએ. તે જ રીતે
વિદ્યાલયોમાં પણ શિક્ષકોએ શેષાવસ્થામાં બાળકને સારી રીતે શાંતિપૂર્વક સમજૂતી સાથે શિક્ષણ આપવું જોઈએ. આગળ ઉચિત પોષણ એટલે કે સંતુલિત ભોજન. હવે સંતુલિત ભોજન કઈ રીતે? બાળકને ઘરમાં સારું એવું ભોજન મળવું જોઈએ, એટલે કે તેનો સંપૂર્ણ સર્વાંગીણ વિકાસ થઈ શકે, તેના શરીરનો વિકાસ થઈ શકે, તેના મન મસ્તિષ્કનો વિકાસ થઈ શકે. જો સંતુલિત ભોજન એટલે કે પૌષ્ટિક આહાર ન મળે તો તેનો સર્વાંગીણ કે માનસિક વિકાસમાં ખૂબ જ અવરોધ ઉત્પન્ન થાય છે. તેથી બાળકને ઉચિત પોષણ એટલે કે સંતુલિત ભોજન મળવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો જિજ્ઞાસા કી સંતુષ્ટિ. આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. જિજ્ઞાસા કી સંતુષ્ટિ એટલે કે શેષાવસ્થામાં 0 થી 2 વર્ષમાં બાળકની જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે. તેની જ્ઞાનેન્દ્રિયોમાં એટલે કે જ્ઞાનેન્દ્રિયોમાં વિચારો, ચિંતનનું એકદમ વાવાઝોડું ઉત્પન્ન થયેલું હોય છે. તે નવું નવું જાણવા માંગે છે, નવું નવું શીખવા માંગે છે, નવું નવું મેળવવા માંગે છે, નવું નવું લર્નિંગ કરવા માંગે છે. તેનામાં વિચારોનું ખૂબ જ ઊંચા પ્રમાણમાં અને ચિંતનનું પણ ખૂબ જ ઊંચા પ્રમાણમાં ડેવલપ તે અવસ્થામાં આપણને જોવા મળે છે. તેથી કલ્પના શક્તિ હોય, વિચાર શક્તિ હોય, ચિંતન શક્તિ હોય, જે બધી અવસ્થાઓ તેનામાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવ દ્વારા તે મહેસૂસ કરતું હોય છે. તેથી માતા પિતા एवं शिक्षकों को बालक के प्रश्नों का समुचित उत्तर देना चाहिए. માતા પિતા અને શિક્ષકોને જ્યારે શિશુ અવસ્થામાં બાળક પ્રશ્નો કોઈ પણ વસ્તુ સજીવ હોય કે નિર્જીવ વિશે અથવા તો કોઈ બીજી બાબતો વિશે જે તે પ્રશ્નો તે પૂછે છે, તે શા માટે પૂછે છે? કારણ કે તેને તે વસ્તુ વિશે અથવા તો તે બાબત વિશે જાણવું હોય છે. એટલે એ એક પ્રકારની લર્નિંગ કેપેસિટી દર્શાવે છે અથવા તો લર્નિંગ અવસ્થાઓમાંથી પસાર થતું હોય છે. તો માતા પિતા અને શિક્ષકને બાળકને સારો એવો સંતોષકારક જવાબ તેને આપવો જોઈએ અને તેને કોઈ પણ બાબતની સમજૂતી શાંતિપૂર્વક આપવી જોઈએ. તેથી જ માતા પિતા एवं शिक्षकों को बालक के प्रश्नों का समुचित उत्तर देना चाहिए. ત્યારે જ તેની જિજ્ઞાસા જે વૃત્તિ છે તેનું સંતુષ્ટિ તેનામાં જોવા મળે છે. આગળ જોઈએ 5મું મૂળ પ્રવૃત્તિઓ કો પ્રોત્સાહન. બાળકની મૂળ પ્રવૃત્તિઓ જે છે તેને અભિભાવકો અને શિક્ષકોએ પ્રોત્સાહન આપવું જોઈએ. કઈ રીતે મૂળ પ્રવૃત્તિઓ? જેમ કે કોઈ એક બાળક છે તો તે કોઈ પણ વિષયનો કોઈ પણ મુદ્દો લખીને શીખે છે, જ્યારે બીજું બાળક છે તે મુદ્દો વાંચવાથી તેને વધારે આવડે છે. તો એક બાળકને લખવાથી એ મુદ્દો અથવા તો એ પ્રકરણ વધુ આવડે છે, જ્યારે તેની સામે બીજું બાળક છે તેને એ જ પ્રકરણને એ બાબત વાંચવાથી વધારે આવડે છે. તો લખવાથી એક બાળકને અને એક બાળકને વધુને વધુ વાંચવાથી, તો બંનેની જે અલગ અલગ મૂળ પ્રવૃત્તિઓ છે તેણે શિક્ષકે અથવા તો તેના વાલીઓ, અભિભાવકોએ અથવા વાલીઓએ પોષણ આપવું જોઈએ કે તે વધુને વધુ તેનામાં લર્નિંગ આઉટકમ્સ કઈ વૃત્તિથી અથવા તો કઈ મૂળ પ્રવૃત્તિઓથી નીકળે છે. લર્નિંગ આઉટકમ એટલે કે શીખવાની જે ક્ષમતાનો જે વિકાસ છે તે કઈ પ્રવૃત્તિથી કઈ મૂળ પ્રવૃત્તિથી તે ડેવલપ થાય છે, તેના વિશે શિક્ષકો અને અભિભાવકોએ ખૂબ પ્રોત્સાહન આપવું જોઈએ. અને તે મૂળ પ્રવૃત્તિઓનો અટકાવવી જોઈએ નહીં. નહીંતર જો અટકાવશો તો તેના શૈક્ષણિક, માનસિક વિકાસમાં ખૂબ જ અવરોધ ઉત્પન્ન થશે. તેથી બાળકની મૂળ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અતિ આવશ્યક છે. આગળ જોઈએ आत्मनिर्भरता की शिक्षा. अपना कार्य स्वतंत्रता पूर्वक और आत्मविश्वास. ગાંધીવાદી વિચારધારા પ્રમાણે પણ બુનિયાદી શિક્ષણ એટલે કે આત્મનિર્ભરતાવાદી શિક્ષણનો આપણે ગુજરાતમાં ફેલાવો થઈ રહ્યો છે અને ભારતમાં પણ તે ખૂબ જ સારી બાબત છે. બાળક પોતાનું કાર્ય જાતે કરે, જેમ કે આપણે છાત્રાલય અવસ્થાઓમાં જોઈએ છીએ અને શિશુ અવસ્થાઓમાં ઘરે પણ બાળક ધીરે ધીરે નાનપણથી જ પોતાનું કાર્ય જાતે કરે તેવા સંસ્કારોનું સિંચન વાલીઓએ એટલે કે ઘરના બાળકના માતા પિતા તથા સ્કૂલમાં શિક્ષકોએ પણ આપવું જોઈએ. તે પોતાની શારીરિક ક્રિયાઓનું અથવા તો પોતાનું જે જરૂરિયાતો છે તે પોતે વધુને વધુ આત્મનિર્ભર બને, વધુને વધુ તેનામાં આત્મવિશ્વાસનું ડેવલપ થાય
અથવા તો કોન્ફિડન્સ લેવલ તેનામાં એકદમ હાઈ જાય તેવા પ્રયત્નો દરેક શિક્ષક અને દરેક વાલીઓના હોવા અતિ આવશ્યક છે, જે તેના ફ્યુચર માટે પણ સારું છે અને વર્તમાન માટે તો સારું છે જ. આગળ જોઈએ તો આ રીતે કુલ 6 એટલે કે 6 મુદ્દા શિક્ષા જે શિશુ અવસ્થામાં બાળક શિક્ષા લે છે તેના માટે ખૂબ જ અગત્યના છે. એક તો છે પહેલું છે વાતાવરણ, પોષણ, ત્યારબાદ જોઈએ તો વ્યવહાર, વાતાવરણ, વ્યવહાર, પોષણ, જિજ્ઞાસા કે સંતુષ્ટિ, આત્મનિર્ભરવાદી શિક્ષા અને છેલ્લે મૂળ પ્રવૃત્તિઓ કા પ્રોત્સાહન. તો આ 6 મુદ્દાઓની આપણે સમજૂતી મેળવી. હવે આગળ બીજા 6 મુદ્દાઓ એટલે કુલ 12 મુદ્દાઓ છે. હવે બીજા 6 મુદ્દાઓની સમજૂતી મેળવી. અવસ્થા એવં શિક્ષા એટલે કે શિશુ અવસ્થા અને શિક્ષા, જેમાં આપણે કુલ 12 મુદ્દાઓ આવે છે, જેમાં આગળ આપણે 6 મુદ્દાઓ એટલે કે 6 પોઈન્ટની સમજૂતી મેળવી. અને હવે આ પાછળના 6 મુદ્દાઓ એટલે કે 7 થી 12 નંબરના બીજા 6 પોઈન્ટની સમજૂતી મેળવીએ. તો પાછળના 6 મુદ્દાઓ જે છે તેમાં સર્વપ્રથમ તો આત્મ પ્રદર્શન કે અવસર એટલે કે આત્મ પ્રદર્શનનું અવસર, ત્યારબાદ ખેલ દ્વારા શિક્ષા, ત્રીજા નંબરે ખેલ એવં ક્રિયા દ્વારા શિક્ષા, ત્યારબાદ આવશે માનસિક ક્રિયા હેતુ અવસર, માનસિક ક્રિયા હેતુ અવસર, પાંચમા નંબરે આવશે માનસિક વિકાસ હેતુ અવસર, માનસિક વિકાસ હેતુ અવસર અને છેલ્લે છઠ્ઠા નંબરે अच्छी आदतों का निर्माण. तो कुल आ 6 मुद्दा जे छे तेने आपणे समझूती मेळवीए. तो सर्वप्रथम तो आत्म प्रदर्शन के अवसर यानी प्रोत्साहित. आत्म प्रदर्शनना अवसर एटले कई रीते, जेम के शाळामां जे शिशु होय छे अथवा तो बाळक तेने आत्म प्रदर्शनना अवसर आपवामां खूब ज जरूरी छे. कई रीते? जेम के બાળકમાં શિશુ અવસ્થામાં અથવા તો ચાઇલ્ડ અવસ્થામાં લર્નિંગ કરવાની કેપેસિટી ખૂબ જ વધારે હોય છે, શીખવાની અથવા તો વાંચવાની કેપેસિટી સારા પ્રમાણમાં હોય છે. તો અવારનવાર આપણે સ્કૂલમાં પણ જોઈએ છીએ કે સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે વક્તવ્યો બાળકોના યોજાતા હોય છે. બાળકો અલગ અલગ નેતાઓ વિશે જેમ કે સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ વગેરે દેશના સારા નેતાઓ વિશે પોતે વક્તવ્યો આપતા હોય છે, એટલે બોલતા હોય છે. જે શું છે કે જે દર્શાવે છે આત્મ પ્રદર્શન કે અવસર. તો આવા અવસરો માટે દરેક સ્કૂલના શિક્ષકોની ફરજ છે કે તે પોતાના વિદ્યાર્થીઓને, પોતાના શાળાના બાળકો અથવા તો શિશુઓને ખૂબ જ પ્રોત્સાહિત કરે અને વારંવાર તેમને પ્રોત્સાહિત કર્યા પછી તેમને આત્મ પ્રદર્શનના અવસરો આપવામાં આવે, જેમાં ચિત્ર એટલે કે ડ્રોઈંગ, નિબંધ લેખન સ્પર્ધા, વાંચન સ્પર્ધા વગેરે બાબતોનો પણ સમાવેશ આપણે કરી શકાય. આગળ જોઈએ તો તેમાં છે ખેલ દ્વારા શિક્ષા, रुचि खेल के माध्यम से शिक्षा. તો ખેલ દ્વારા શિક્ષા, બાળકને નાનપણથી એટલે કે શિશુ અવસ્થાથી ખેલવા એટલે કે રમવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે, રસ હોય છે એટલે કે રુચિ હોય છે. તો તેની રુચિને ધ્યાનમાં રાખીને એવા ખેલોનું નિર્માણ કરવું જોઈએ કે જેથી કરીને બાળક રમતા રમતા શીખી શકે. જેમ કે શિશુ અવસ્થામાં આંગણવાડીમાં આપણે એવા બધા રમકડાઓ હોય છે કે જે ગાણિતિક કૌશલ્યો જેમ કે સરવાળા, બાદબાકી વગેરે દ્વારા તે રમકડાઓ દ્વારા શીખી શકે. જે આપણે ગુજરાતની સર્વે આંગણવાડીઓમાં હાલમાં તે ઉપલબ્ધ છે કે તે સરવાળા, બાદબાકી તે રમકડાઓની સંખ્યા દ્વારા અથવા તો પિરામિડ દ્વારા સારી રીતે શીખી શકે છે. તે સિવાય સંગીત ખુરશીથી બાદબાકી પણ શીખી શકાય છે. એવી રમતોનું નિર્માણ કરવું જોઈએ અને એવી રમતો બાળકોને રમાડવી જોઈએ સ્પોર્ટ્સમાં કે જેથી બાળકો રમતા રમતા સારી રીતે શીખી શકે. એટલે કે ખેલ દ્વારા શિક્ષા, रुचि खेल के माध्यम से शिक्षा. ત્યારબાદ જોઈએ તો ખેલ એવં ક્રિયા દ્વારા શિક્ષા એટલે કે ક્રિયાશીલતા. કઈ રીતે? બાળકને પહેલાં તો એકલું રમતા શીખવાડવામાં આવે છે, ત્યારબાદ તેને
બીજાઓ સાથે હળી મળીને રમતા શીખવાડવામાં આવે છે તે સારી બાબત છે. જેમ કે ગુજરાતમાં ખેલ મહાકુંભ લઈ લો. ખેલ મહાકુંભમાં બાળકો અલગ અલગ શાળાના બાળકો પણ ભાગ લે છે. તે જ રીતે ક્રિયાશીલતામાં અલગ અલગ જેમ કે કોઈ સ્પોર્ટ ટુર્નામેન્ટ હોય, રમત ઉત્સવો હોય વગેરે સ્પર્ધાત્મક રમતો જે છે તેનો સમાવેશ પણ ખેલ એવમ ક્રિયા દ્વારા શિક્ષા, જેથી બાળકની ક્રિયાશીલતામાં ઉત્તરોત્તર વધારો થાય છે અને ઉત્તરોત્તર ક્રિયાશીલતામાં વધારો થવાથી તેનો શારીરિક વિકાસ થાય છે જે સર્વાંગીણ વિકાસની સૂચન કરે છે. તો આ રીતે પણ ખેલ એવમ ક્રિયા દ્વારા શિક્ષા એટલે કે ક્રિયાશીલતાનો સમાવેશ કરી શકાય. આગળ જોઈએ માનસિક ક્રિયાઓ કે અવસર. માનસિક ક્રિયાશીલતા બહુ તીવ્ર ધ્યાન, તર્ક, ચિંતન અને કલ્પના. હવે આ માનસિક ક્રિયાઓ કે અવસર કઈ રીતે? જેમ આપણે આગળ વાત કરીએ કે વિવેકાનંદ જયંતિ સમયે વક્તવ્યો બાળકો દ્વારા બોલાવવામાં આવે છે, જેમાં સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ વગેરેના વક્તવ્યો વિદ્યાર્થીઓ વાંચે છે અને પોતે મોઢે બોલે છે. તો એ ખૂબ જ સારી બાબત છે જે માનસિક ક્રિયાનું અવસર પ્રદાન કરે છે. જેમ કે શિશુ અવસ્થામાં માનસિક ક્રિયાશીલતા ખૂબ જ તીવ્ર હોય છે. એટલે માનસિક અવસ્થા તીવ્ર એટલે કે લર્નિંગ કેપેસિટી, લર્નિંગ કેચઅપ શક્તિ શિશુની ખૂબ જ તીવ્ર હોય છે. તે નવું નવું શીખે છે, નવું નવું મેળવે છે તથા તેનામાં જિજ્ઞાસા વૃત્તિઓ પણ રહેલી છે. તેથી તે માનસિક તીવ્રતાને આપણે એટલે કે શિક્ષકો અને તેના અભિભાવકો એટલે કે માતા પિતા, વાલીઓએ અવસર આપવો જોઈએ. જેમાં ધ્યાન, જેમાં આપણી ભારતીય પરંપરા પ્રમાણે યોગનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો યોગ પણ એક ધ્યાન માટેની સારી અવધિ ગણી શકાય. ત્યારબાદ તર્ક, ગણિત જેવા વિષયોમાં, ગાણિતિક વિષયોમાં તથા તત્વજ્ઞાન જેવા વિષયોમાં તાર્કિક ક્ષમતા બાળકની ઉત્તરોત્તર વધે છે. જે ગણિતના મહાવરાથી અથવા તો તત્વજ્ઞાનના મહાવરાથી જો તેને ગણિતનો મહાવરો કરાવડાવવામાં આવે તો તેની તાર્કિક શક્તિઓમાં ખૂબ જ ઉછાળો આવે છે. ત્યારબાદ ચિંતન. તો ચિંતન પણ એક સારી એવી ક્ષમતા છે જે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે, પોતાના મનોગત્યાત્મક પાસાના વિકાસ માટે, પોતાના મનના, પોતાના આત્માના, પોતાના શરીરના જે મનોગત્યાત્મક પાસાઓ છે તેના માટે ચિંતન એક ઉચિત અવસ્થા છે. જે ચિંતન દ્વારા પણ માનસિક કસરત પણ બધા બાળકોને આપણે કરાવી શકીએ. ત્યારબાદ કલ્પના. કલ્પના એટલે કે ઇમેજિન, કલ્પના કરવી અથવા તો ઇમેજિન કરવું. તો એ પણ એક સારી અવસ્થા છે જે અમેરિકા, ફોરેનમાં ભણતા અથવા તો અભ્યાસ કરતા બાળકોમાં આપણે ખૂબ જ જોવા મળે છે. તે જ રીતે હવે ધીરે ધીરે ભારતમાં પણ કલ્પના દ્વારા શિક્ષણ આપવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. તો ઇમેજિનનું લેવલ ખૂબ જ ઊંચું હોય છે કે જેમાં શિશુ અવસ્થામાં બાળકની કલ્પના કરવાની તીવ્રતા ખૂબ જ સારી હોય છે અને એ કલ્પનાની તીવ્રતાનો આપણે ધીરે ધીરે વિકાસ કરીએ તો આપણને તેનું પરિણામ આગળ જતાં અર્લી ચાઇલ્ડહુડ તથા લેટર ચાઇલ્ડહુડ અને અંતે કિશોરાવસ્થામાં આપણને તેના પરિણામો જોવા મળે છે, જે ખૂબ જ સારી બાબત છે. લેટર ચાઇલ્ડહુડમાં પણ જો બાળકને શિશુ અવસ્થાથી તેના કલ્પનાનો વિકાસ કરવામાં આવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક લેટર ચાઇલ્ડહુડમાં તેને ખૂબ જ ફાયદાકારક રહે છે અને તેને વૈજ્ઞાનિક ક્ષમતાઓ પણ કહી શકાય, જે આગળ જતાં ફ્યુચરમાં તેને કામ લાગે. આગળ જોઈએ માનસિક વિકાસ હેતુ અવસર એવં એકાંત પ્રિય સામાજિક આદર્શો એवं મૂલ્યો કા જ્ઞાન. હવે માનસિક વિકાસ હેતુ અવસર, હવે માનસિક વિકાસ હેતુ અવસર કોને કહી શકાય? જેમ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે તે એકાંત પ્રિય હોય છે, તે પોતે એકલો રહે છે તેવું પોતાના મનમાં માને છે. પણ જેમ જેમ તેની સમજ શક્તિનો ડેવલપ થાય છે, તેની સમજ શક્તિનો વિકાસ થાય છે 1 વર્ષ પછી અથવા તો 1.5 વર્ષ પછી, ત્યારે તે સામાજિક આદર્શો અને મૂલ્યોથી ઘડાય છે. એટલે જ્યારે તે 1 વર્ષ પછી એટલે 0 થી 1 વર્ષ સુધી તે એકાંત પ્રિયતા મહેસૂસ કરે છે, પણ જ્યારે 1 વર્ષ પૂર્ણ થયા પછી શિશુ અવસ્થામાં માતા પિતાઓ અને શિક્ષકો દ્વારા અથવા તો આંગણવાડીઓમાં અથવા તો નર્સરીમાં
શિક્ષકો દ્વારા અને પિતા દ્વારા એવા પ્રયત્નો થવા જોઈએ કે તે માતા પિતા દ્વારા તથા ઘરના અન્ય સદસ્યો ભાઈ બહેન દ્વારા હળીમળી જાય તથા તેનામાં સામાજિક આદર્શો અને મૂલ્યોનો વિકાસ થાય, એટલે મોરાલિટીનો એટલે કે એથિક્સનો જે નાનપણથી વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે, જે સામાજિક ક્રિયાશીલતા અથવા તો સામાજિક આંતરક્રિયા દ્વારા થઈ શકે છે. તો તેવી જ રીતે આગળ આપણે જોઈએ છેલ્લે અચ્છી આદતો કા નિર્માણ. સારી આદતોનું ડેવલપ બાળકમાં શિશુ અવસ્થાથી થાય તો તેને આગળ જતાં અર્લી ચાઇલ્ડહુડ, લેટર ચાઇલ્ડહુડ અને કિશોરાવસ્થામાં પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. જેમ કે સમય પર ઉઠના, વહેલા ઉઠી જવું, જે ભારતીય પરંપરાઓમાં તો પહેલેથી જ ઋષિમુનિઓએ આપણને સારી આદતો આપેલી જ છે, જેનો આપણે આજ સુધી ફાયદો લઈ રહ્યા છીએ. જે એક સારી બાબત છે કે સમય પર ઉઠના, જે આપણી પ્રાર્થનાઓમાં પણ ગવાય છે. ત્યારબાદ ખાના, સોના, સમયસર ખાવું, સમયસર સૂઈ જવું, સારી ઊંઘ લેવી અથવા ને પૌષ્ટિક આહાર લેવો, સ્વાસ્થ્યપૂર્ણ આહાર લેવો. ત્યારબાદ શરીર કી સ્વચ્છતા, જેમ કે ડેલી નહાવું અથવા તો ડેલી શરીરને સાફ રાખવું, નખ કાપવા, ત્યારબાદ ધૂળમાં ન રમવું અને એકદમ પોતાના કપડાં સ્વચ્છ રાખવા, ત્યારબાદ ઇત્યાદિ સારી આદતોનો સમાવેશ થાય છે. તો આ રીતે કુલ 6, જેમાં પહેલાં આત્મપ્રદર્શન કે અવસર, ત્યારબાદ ખેલ દ્વારા શિક્ષા, ખેલ એવં ક્રિયા દ્વારા શિક્ષા, ત્યારબાદ આપણે જોયું માનસિક ક્રિયાઓ કે અવસર, ત્યારબાદ માનસિક વિકાસ હેતુ અવસર અને અંતિમ અચ્છી આદતો કા નિર્માણ. તો આ 6 બાબતો શેષાવસ્થામાં શિક્ષા દેવા માટે, એટલે કે બાળકને શેષાવસ્થામાં શિક્ષણના સર્વાંગીણ વિકાસ માટે આ સર્વે બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જેની ફરજ શિક્ષકની પણ છે અને સાથે સાથે તેના માતા પિતાના અથવા તો વાલીની પણ છે, અને એટલે કે અભિભાવકોની પણ છે. તો આ રીતે શેષાવસ્થામાં આપણે અહીંયા શેષાવસ્થાની અવસ્થા આપણે પૂર્ણ કરશું. આગળના વિડીયોમાં બાલ્યાવસ્થા એટલે કે અર્લી ચાઇલ્ડહુડ અને લેટર ચાઇલ્ડહુડનો વિકાસ કઈ રીતે થાય છે, એટલે કે બાલ્યાવસ્થાનો શારીરિક વિકાસ કઈ રીતે છે, બાલ્યાવસ્થામાં બાળકનો માનસિક વિકાસ કઈ રીતે છે, બાલ્યાવસ્થામાં બાળકની જે સામાજિક અવસ્થા છે તેનો વિકાસ કઈ રીતે થાય છે, અને બાલ્યાવસ્થામાં બાળકનો સંવેગાત્મક એટલે લાગણીઓનો વિકાસ કઈ રીતે થાય છે, તે આગળના વિડીયોમાં આપણે તેની સમજૂતી મેળવીશું. તો અહીંયા શિશુ અવસ્થા એટલે કે શેષાવસ્થા આપણે પૂર્ણ કરીએ છીએ, અને આગળના વિડીયોમાં બાલ્યાવસ્થામાં શારીરિક, માનસિક, સામાજિક અને સંવેદનાત્મક અવસ્થાઓનો વિકાસ બાલ્યાવસ્થામાં કઈ રીતે થાય છે તે નેક્સ્ટ વિડીયોમાં આપણે એટલે કે ચેપ્ટર 1ના ભાગ 3માં આપણે જોઈશું. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ બેલ આઇકોન પર પ્રેસ કરી દો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન અથવા તો માહિતી મળતી રહે. ત્યારબાદ બીએડના તથા ડીએલએડના સર્વે તાલીમાર્થીઓ જે છે તેમને પણ આ વિડીયો શેર કરવાનું કામ તમારું છે, કારણ કે જલ્દી એટલે કે CTETની એક્ઝામ આવી રહી છે, એટલે કે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે ડિસેમ્બર મહિનામાંના અંતિમ સમયમાં અથવા તો જાન્યુઆરી મહિનાના શરૂઆતના સમયમાં એ એક્ઝામ લેવાશે. તો હવે આપણી પાસે 4 મહિના રહેલા છે. તો આ 4 મહિનામાં તમે પણ આ વિડીયો શેર કરો, અને જેથી PTCના અને બીએડના તાલીમાર્થીઓને ખૂબ જ લાભ રહે અને તેઓ પણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજીને સારી રીતે વિસ્તૃત રીતે સમજે, તથા પેપર 1માં એટલે કે CTET પેપર 1માં પણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ CTETના 30 માર્ક છે, અને પેપર 2માં એટલે કે CTET પેપર 2માં પણ ચાઇલ્ડ એન્ડ ડેવલપમેન્ટના 30 માર્ક છે. તો વધુને વધુ માર્ક આપણે ગેઇન કરી શકીએ, મેળવી શકીએ. તો તે માટે તમારી ફરજ છે કે આ વિડીયો વધુને વધુ બીએડ અને PTCના તાલીમાર્થીઓને શેર કરો. મને શાંતિથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મને રજા આપશો. ધન્યવાદ. આપણે આગળના વિડીયોમાં મળીશું. ઓકે, ધન્યવાદ.